ન્યૂઝ એસીપી ભારતમાં આપનું સ્વાગત છે। આ છે બનાસકાંઠા જિલ્લાનું પાલનપુર તાલુકાનું સોનગઢ ગામ, અને સોનગઢ ગામ છે ત્યાંથી જે 6 લેન પસાર થવાનો છે, એટલે કે જેનું નામ આપ્યું છે પાલનપુર બાયપાસ રોડ। જે પાલનપુરની અંદર એરોમા સર્કલ નામનો જે વિસ્તાર છે ત્યાં વારંવાર ટ્રાફિકની સમસ્યાઓ છે એનું સર્જન થતું હતું। બિહારીબાગ, પારપડા ચોકડી, એરોમા સર્કલ લોકો કલાકો સુધી ફસાઈ જતા હતા। ક્યારેક એવું પણ બનતું હતું કે રાજસ્થાન તરફથી પાલનપુરમાં કોઈ એમ્બ્યુલન્સ આવતી હોય અને એની અંદર કોઈ હૃદય રોગનો પેશન્ટ હોય તો રસ્તામાં એનું મૃત્યુ પણ થઈ જતું હતું। ક્યારેક 2 વ્હીલર ચાલક એટલે કે એક્ટિવા ઉપર જતા લોકો છે એને ક્યારેક એક્સિડન્ટ થતા હતા। અને આ પાલનપુરની એક પડકારજનક સમસ્યા હતી કે લોકોને એ સમસ્યામાંથી ક્યારે મુક્તિ મળશે એવા વારંવાર આ પ્રશ્નો ગાજતા હતા ટ્રાફિકના। અને રાજ્ય સરકારે આ ટ્રાફિકના નિવારણ માટે બાયપાસ રોડની મંજૂરી આપી, અને એ બાયપાસ રોડ અહીં સોનગઢથી જગાણા સુધી, એટલે કે અહીંથી જે ચંડીસર છે, ચડોતર છે, એના ત્યાં થઈ અને શેખ જગાણા હાઈવે છે ત્યાં મળવાનો છે। આ 24.5 કિલોમીટરનો જે લાંબો બાયપાસ છે એ અંદાજે 365 કરોડ રૂપિયા કે 265 કરોડ રૂપિયા જેટલી માતબાર રકમ અહીં ખર્ચાવાની છે। અને રાજ્ય સરકારે આ રોડને 2 વર્ષમાં પૂરો કરવાની બાંહેધરી આ પાલનપુરની જે જનતા છે, બનાસકાંઠાની જે જનતા છે એમને વચન આપ્યું છે। તો આ બાયપાસનું કામ જે છે એ ધમધોકાર અત્યારે ચાલી રહ્યું છે। એસીપી ન્યૂઝ ગુજરાત, બનાસકાંઠા, પાલનપુર।